નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ કપાસમાં નિંદામણ નાશક દવાઓની. તો એ નિંદામણ નાશક ઘણા બધા આવે છે, અલગ અલગ પ્રકારના નિંદામણ નાશક છે. અને કપાસમાં જો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એ નિંદામણનો છે. આમ જોવા જઈએ તો કે વિશ્વના ઘણા બધા દેશોમાં એમાંથી 152 દેશમાં નિંદામણનો પ્રશ્ન છે. 152 દેશમાં એમાં આપણે ભારત અને ગુજરાતમાં એટલે કે ભારતના ગુજરાત રાજ્યમાં એટલો જ નિંદામણનો ભયંકર પ્રશ્ન છે. એક તો નિંદામણ હટતું નથી અને ટાઈમે મજૂર મળતા નથી. તો જો કપાસ વાવેતર કર્યું છે જે ખેડૂતોએ, આ વર્ષે કપાસનું વાવેતર ઓછું છે, છતાં પણ એવું કહેવાય છે કપાસ જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એ ખેડૂત ફાવશે. એટલે જ કહેવાય છે કે જે વાવશો તો ફાવશો. તો આ ઉપરાંત ખેડૂતો કપાસ તો ઘણો બધો વાવેલો છે, કપાસ વાવેલો છે અને સતત વરસાદ પડે છે તો નિંદામણ થઈ ગયા છે. અમુક ખેતરમાં આવડું નિંદામણ છે, આવડું નિંદામણ છે, આવડું નિંદામણ છે. એટલે સતત વરસાદના કારણે નિંદામણ ઘણા બધા થઈ ગયેલા છે. તો આ નિંદામણને દૂર કરવા માટે શું શું કરવું જોઈએ? તો નિંદામણને દૂર કરવા માટે આપણે આજે ગોદરેજ અને અદામા એ બે કંપની જે નિંદામણ નાશકમાં સારામાં સારી કંપની ગણાય છે, એ બંને કંપનીની પ્રોડક્ટ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો એમાંથી આપણે સર્વપ્રથમ વાત કરીએ હિટવીડ મેક્સની. તો જે હિટવીડ મેક્સ છે સિલેક્ટેડ હર્બિસાઇડ, એ હિટવીડ મેક્સ એ ગોદરેજ કંપનીનું આવે છે અને તેનું ઝારનું નામ છે પાયથોબિક સોડિયમ 6% અને ક્યુઝાલોફોપ ઇથાઇલ 4%. જે પાયના ટેકનોલોજી નિર્મિત છે. જે આ હિટવીડ મેક્સ એ આવડું ખડ હોય એટલે કે નાનું ખડ હશે કે 4 થી 6 પાંદડા હશે ખડ ત્યારે જ બાળશે. પછી આવડું કે આવડું થાય ત્યારબાદ આ દવા કામ આપશે નહીં. એટલે શરૂઆતના તબક્કામાં જો હિટવીડ મેક્સનો તમે ઉપયોગ કરો તો નિંદામણ થતું નથી. તો હિટવીડ મેક્સ વાપરવા માટે એક પંપમાં તમે 40 થી 45 ml નો છંટકાવ કરવો પડે છે. અને ફૂટના પટ્ટામાં અથવા તો એકરે તમારે 450 ml જોઈએ છે. એટલે તમારા ફૂટના પટ્ટામાં જોઈએ તો કે એક લીટરે તમારે 4 થી 5 વીઘામાં થાય છે. આ ઉપરાંત આ વાપરવામાં સહેલું છે. ખેડૂતોને સાને વ્યવસ્થિત વાપરે તો કોઈ પણ પ્રકારનું કપાસ સિવાયનું નિંદામણ થતું નથી. આ ઉપરાંત લાંબા ગાળા સુધી કામ આપે છે. કે આ હિટવીડ મેક્સ જો ખેડૂત 40 થી 50 ml નાખી અને ફૂટના પટ્ટામાં છંટકાવ કરેલો હોય તો એમાં ખડ લાંબા ગાળા સુધી કે મહિના સુધી ખડ ઉગતું નથી. આવડું ખડ હોય તો બળી જાય છે અને એનાથી જે જમીનમાં હોય એની ઉપર એક કોટિંગ થઈ જાય છે અને કે મહિના સુધી ખડ ઉગવા દેતું નથી. અને ખેડૂત એક વખત વાપરે તો લાંબા ગાળા સુધી એનું રિઝલ્ટ રહેશે. એટલે પૈસાની પણ બચત થાય છે. અને આ પાયના ટેકનોલોજીથી બનેલ હિટવીડ મેક્સ એ ઘણી બધી કંપનીઓ પાયના ટેકનોલોજીથી અલગ અલગ અદામામાં છે, પછી બાયરમાં છે, સિજન્ટામાં છે, પીઆઈમાં છે, પછી પારિજાત ઇન્ડસ્ટ્રીઝમાં છે. અલગ અલગ કંપની એ પાયના ટેકનોલોજીથી આ હિટવીડ મેક્સનો ઉપયોગ કરે છે. કે હિટવીડ મેક્સનું જે ટેકનિકલ છે એ કંપની ખરીદીને ભરે છે. એટલે પાયના ટેકનોલોજી વાળું નિશાન જોઈને ખરીદવું પડે. આમ જોવા જઈએ તો કે આ વારંવાર વરસાદ થાય ત્યારે આ કેમિકલની ઘણી બધી શોર્ટેજ સર્જાતી હોય છે. એટલે કે હિટવીડ મેક્સ મળતું નથી. એટલે ડુપ્લિકેટના પણ ઘણા બધા પ્રશ્નો રહે છે. તો ઓરિજિનલ હિટવીડ મેક્સ કયું કહેવાય એના વિશે આપણે વાત કરીએ તો એક તો એનું માપ્યું આવશે, જે એમાં ગોદરેજ લખેલું આવે છે, ગોદરેજનું માપ્યું આવે છે. ત્યારબાદ એના જે થંભ છે એ તમે જોઈ શકો છો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80 એ 10-10 ના કાઉન્ટમાં છે. ત્યારબાદ આ બાજુ છે જે 15, 25, 35, 45, 55 એ રીતે આના થંભ બને. થંભ પ્રમાણે આનું માપ હોય છે અને 45 થી 50 ml નું માપ નાખો. એટલે ટૂંકમાં એની ડિઝાઇન છે. આ સ્ટાન્ડર્ડ માપ્યું કંપનીએ બનાવેલું છે. ત્યારબાદ અહીંયા ગોદરેજ લખેલું છે ઢાંકણા ઉપર અને અહીંયા જે શિલ્ડ આકારનો લોગો છે, બરોબર. ત્યારબાદ અહીંયા જે કપાસનો લોગો દોરેલો છે. ત્યારબાદ અહીંયા હિટવીડ મેક્સ લખેલું છે અને હર્બિસાઇડ અને પાયના ટેકનોલોજી લખેલું છે, બરોબર. ત્યારબાદ પાછળ છે જે અહીંયા ડેટ કઈ તારીખે બન્યું છે, કઈ તારીખે એક્સપાયર થાય છે, ક્યારે બન્યું છે. ત્યારબાદ બારકોડ સ્કેનર એ ઓરિજિનલની નિશાનીઓ બારકોડ સ્કેનર પણ આપેલો હોય છે. ત્યારબાદ અહીંયા નીચે ગોદરેજ એગ્રોવેટ એવું લખેલું હોય છે અને અહીંયા જે શિલ્ડનું નિશાન હોય છે. જો આટલી વસ્તુને જો તમે ધ્યાન રાખો અને કાળજીથી ઉપયોગ કરો તો આનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરો તો કપાસમાં તમામ નિંદામણ સાફ થઈ જાય છે.
આ વાત હતી કપાસમાં ફક્ત આવડું નિંદામણ હોય ત્યારનું. ત્યારબાદ જો તમારે નિંદામણને દૂર કરવું હોય તો શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ કે આવડું કે ગોઠણ હમાણું નિંદામણ થઈ ગયું છે તો શું કરવું. તો એના માટે આવે છે અદામાનું એજિલ કે જે પ્રોપિકોનાઝોલ ફોપ 10% EC ટેકનિકલમાં આવે છે, જેનું નામ છે અદામાનું એજિલ. તો એજિલ વિશે આપણે વાત કરીએ તો એજિલ એ ફક્ત પટ્ટીપાન બાળે છે, એટલે કે ફક્ત પટ્ટીપાન એટલે કે ધરોડી, ખૂટેલું, હામો, કાળિયું, ખાર્યું એટલું જ ખડ બાળે છે. અને એજિલ આવડું કે ગોઠણ હમાણું ખડ હોય તો પણ બાળી દે છે. 30 થી 35 ml નો પંપે છંટકાવ કરવામાં આવે તો કપાસને કંઈ થતું નથી. કપાસમાં જાણે કે તમે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યો હોય એવો કપાસ લીલોછમ જેવો થઈ જાય છે અને ખડ ટૂંકમાં પટ્ટીપાન બળે છે. તો આ વાત હતી અદામાના એજિલની. અને એજિલની વાત કરીએ તો એની ખરીદી કરવા માટે તો માપિયા ઉપર ત્રિકોણનું નિશાન હોય છે, અહીંયા પણ ત્રિકોણનું નિશાન હોય છે, અને અહીંયા એજિલ લખેલું હોય છે, અને અહીંયા ત્રિકોણનો સિમ્બોલ હોય છે, અને બોટલ ઉપર અદામા એવું ઉપસાવેલું હોય છે જે ઓરિજિનલ ગણાય છે. તો આ વાત હતી ગોદરેજ અને અદામાના નિંદામણ નાશકને, એટલે કે કપાસ સિવાયના તમામ નિંદામણ નાશ કરે છે. જો તમારે હિટવીડ મેક્સ વાપરવું હોય તો શરૂઆતના તબક્કે કે 20 થી 25 દિવસનો કપાસ હોય, આવડું નિંદામણ હોય ત્યારે હિટવીડ મેક્સ વાપરો. ત્યારબાદ આ હિટવીડ મેક્સ ગોળ અને પટ્ટી બંને કંટ્રોલ કરશે. એટલે ત્યારબાદ જો તમારે અહીંથી આવડું નિંદામણ થાય તો તમે અદામાનું એજિલ વાપરી શકો છો. આ વાત હતી ગોદરેજનું હિટવીડ મેક્સ અને અદામાનું એજિલ. એટલે આમ જોવા જઈએ તો બંને કંપની સારી છે અને સ્ટાન્ડર્ડ કંપની છે. અત્યારે જો નિંદામણને નષ્ટ કરો તો તમારે ઘણો બધો ફાયદો થાય છે. એક બે ખેડૂતો જેને હિટવીડ મેક્સ વાપરેલું હતું કે એજિલ વાપરેલું હતું એ ખેડૂત મિત્રનો એવો કહેતા હતા કે જે તમારા આ 6 થી 7 હજારમાં જે કામ 70-80 હજારમાં કામ ના થાય એ 6 થી 7 હજારમાં કામ થયું છે. એટલે કે એટલું આ સારું કામ આપે છે. એટલે ટૂંકમાં નિંદામણ નાશક દવાઓનો તમે કોઠા ઉચથી સૂઝબૂછથી ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય છે. આ ઉપરાંત આ નિંદામણ નાશક દવા વાપરવા તમારે શું કાળજી રાખવી પડે? એક તો તમારે ચોખ્ખું પાણી લેવું જોઈએ. ત્યારબાદ તમારે એકદમ પટ્ટી ફુવારેથી છંટકાવ કરવો જોઈએ, અને ખડ એકદમ પલ્લી જાય એ રીતનો છંટકાવ કરો તો સારામાં સારું રિઝલ્ટ આપે છે. તો આ વાત હતી કપાસમાં નિંદામણ નાશકને. આ ઉપરાંત જોવા જઈએ તો નિંદામણ નાશક પણ ઘણા બધા છે. અહીંયા તમે જોઈ શકો છો બોર્ડમાં સાટોડી, કણજરો, તાંદળજો, લુણી, હેમૂળ, દૂધેલી, ગુરો, ભોય રીંગણી, લમડી, ભોય આંબલી, ચંદલવેલ, ગાજર ઘાસ, કોબી, બોગદું, પોપટી, કારિયું, ખારિયું, ખૂતેલું, ચોખડિયું ટૂંકમાં ગોળ પાન ને પટ્ટી પાન ને ઘણી બધી શ્રેણી આપેલી છે જે કપાસમાં નિંદામણ છે. એટલે જો કપાસમાં જો આ તમામ નિંદામણને જો કંટ્રોલ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. એમાંય સારામાં સારી જે આ બે કંપની હતી કે ગોદરેજ એગ્રોવેટનું હિટવીડ મેક્સ અને અદામાનું એજિલ, આ બંને વિશે જે મેં માહિતી આપી છે એ જો ખેડૂત મિત્રો તમને સાચી અને સારી લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજાનો પૈસા બચે અને કપાસ સારો થાય એવી હું આશા રાખું છું. બસ મારે આ જ કહેવાનું હતું. આવજો. આભાર ખેડૂત મિત્રો.